જો મિત્રો મજામાં ને, આજે મહાશિવરાત્રી છે તો મારા તરફથી તમને અને તમારા પરિવારને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ। આજના બ્લોગમાં તમને ખૂબ જ મજા આવવાની છે મિત્રો, કેમ કે આજે આપણે કામરેથી જે 25 કિલોમીટરના અંતરે ગલતેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે ત્યાં જવાના છીએ ભગવાનના દર્શન કરવા માટે। વિડીયો અંત સુધી નિહાળજો, તમને ખૂબ જ મજા આવવાની છે। હવે આપણે ગલતેશ્વરની યાત્રા શરૂ કરીએ મિત્રો। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો અમે ગલતેશ્વર જવા માટે નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો વાતાવરણ પણ એકદમ મસ્ત છે, આજે ખૂબ જ મજા આવી રહી છે મિત્રો। બસ થોડીક જ વારમાં આપણે ગલતેશ્વર મંદિર પહોંચી જઈશું મિત્રો। આ વિડીયોને તમે હજી સુધી લાઈક ન કર્યો હોય તો એક લાઈક કરી દો। ફાઇનલી આપણે ગલતેશ્વર મંદિર પહોંચી ગયા છીએ। એટલે તમે જોઈ શકો છો મહાશિવરાત્રીના કારણે ખૂબ જ પબ્લિક આવેલું છે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે। આ મંદિરની મેઇન રસ્તો છે, આપણે હવે મંદિરની અંદર આવી ગયા છીએ અને હવે આપણે અહીંયા આપણી ગાડી પાર્ક કરી દઈશું। અહીંયા આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે। તમે જોઈ શકો છો આજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આવેલા છે। આ મેઇન ગેટ છે, તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ મેઇન ગેટ બનાવેલો છે। આજે મહાશિવરાત્રી નિમિત્તે ખૂબ જ સુંદર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે અને હવે આપણે પણ અહીંયા દર્શન કરી લઈએ મિત્રો। એનો નજારો ખૂબ જ સુંદર છે। તમે જોઈ શકો છો 64 ફૂટ લાંબી શંકર ભગવાનની મૂર્તિનું નિર્માણ કર્યું છે। તેમની ડાબી બાજુએ ગલતેશ્વર મંદિર છે અને જમણી બાજુએ રામજી ભગવાનનું મંદિર છે મિત્રો। હજારોની સંખ્યામાં આજે ગલતેશ્વર ધામ ભાવિ ભક્તો પધાર્યા છે શંકર ભગવાનના દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો મિત્રો મારી પાછળ ખૂબ જ સુંદર શંકર ભગવાનની પ્રતિમા છે અને અહીંયા ભાવિ ભક્તો ફોટો પણ પડાવી રહ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ફોટોગ્રાફી પણ અહીંયા થાય છે। અહીંયા 12 જ્યોતિર્લિંગ પણ આવેલા છે। તમે જોઈ શકો છો મારી ડાબી બાજુ જ્યોતિર્લિંગ જવાનો રસ્તો છે અને ત્યાંથી જમણી બાજુ ભાવિ ભક્તો બહાર આવી રહ્યા છે જ્યોતિર્લિંગના દર્શન કરીને। અને અહીંયા જોઈ શકો છો ગલતેશ્વર મંદિરે ખૂબ જ લાઈન છે। સવારના ભાવિ ભક્તો લાઈનમાં ઊભા છે ભગવાનના દર્શન કરવા માટે મિત્રો। અહીંયા ત્રિવેણી સંગમ પણ છે, 3 નદીઓનું મિલન થાય છે અહીંયા। આ ખૂબ જ સુંદર તાપી નદી છે મિત્રો। ખૂબ જ સુંદર શંકર ભગવાનની વિશાળ મૂર્તિ છે અને અહીંયા મારા ભગવાન એવા મારા મમ્મી પપ્પા ફોટો પડાવી રહ્યા છે મિત્રો। તમે તમારા પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પણ આવી શકો છો। ખૂબ જ વિશાળ જગ્યા છે અહીંયા અને ખૂબ જ મજા આવી રહી છે મિત્રો। તમે જોયું આજે મહાશિવરાત્રી નિમિત્તે ડાયરાનો પણ પ્રોગ્રામ કર્યો છે અને હવે સમય થઈ ગયો છે અહીંયાની કેન્ટીન બતાવવાનો મિત્રો। ખૂબ જ વિશાળ મૂર્તિ તો સાથે જ અહીંયા કેન્ટીનનું પણ નિર્માણ કરી રહ્યું છે। તમને બધી જ આઈટમ અહીંયા મળી રહેવાની છે। બાળકો માટે હિંચકાઓ અને લપસપટ્ટીઓનું પણ નિર્માણ કરેલું છે। આમ શેક, શેરડીનો રસ, એવી તમામ જે નાસ્તાની આઈટમો જે તમે ખાવી હોય તે બધી જ આઈટમો તમને અહીંયા મળી રહેવાની છે એકદમ સસ્તા પ્રાઇસમાં। તમે જોઈ શકો છો દાબેલી છે, વડાપાઉં છે। અહીંયા તમને માત્ર 10 રૂપિયામાં મંચુરિયન મળી રહેવાનું છે અને ભેળ પણ છે, વડાપાઉં પણ છે, દાબેલી પણ છે। એ બધી જ આઈટમો તમને અહીંયા એકદમ સસ્તી કિંમતે મળી રહેવાની છે મિત્રો। અહીંયા ફ્લાવર્સ છે, આઈસ્ક્રીમ છે, બધી જ એવી વસ્તુઓ જે નાસ્તામાં તમને ભાવતી હોય તે બધી જ વસ્તુ અહીંયા મળી રહેવાની છે।
નાના છોકરાઓ માટે ટોયઝ પણ છે, ઢીંગલીઓ પણ છે. મિત્રો અમે ગલતેશ્વર મંદિરની બહાર આવી ગયા છીએ અને હવે સમય થઈ ગયો છે બહાર જવાનો. આજનો દિવસ ખૂબ જ મજા આવી. તમે પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એક વખત તો ગલતેશ્વરની મંદિરની અવશ્ય મુલાકાત લેજો મિત્રો. તો કેવો લાગ્યો તે તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ અને આ રહી આપણી ચેનલ. તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેનાથી અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળે. ઓકે, ટાઈમ થઈ ગયો છે બાય બાય કહેવાનો. ઓકે મિત્રો, બાય બાય.